એક વખતની વાત છે. શિવજી અને પાર્વતીજીએ પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું કે તમારા બંનેમાંથી આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરાશે. બંને ભાઈઓને પોતાના વાહન હતા. કાર્તિકેયનું વાહન મોર અને ગણપતિનું ઉંદર. મોર ઝડપી અને ઉંદર ધીમું. માતા પિતાની વાત સાંભળીને મોટો દીકરો કાર્તિકેય તરત જ પોતાના વાહન મોર ઉપર બેસીને ઉપડ્યો અને પળવારમાં તો દૂર સુધી પહોંચી ગયો. અને આ તરફ તો ગણેશજી પોતાના વાહન ઉંદર ઉપર બેસીને પ્રદક્ષિણા ઝડપથી કેવી રીતે કરી શકાય તેવા વિચારો કરવા લાગ્યા. ગણેશજી તો ભારે બુદ્ધિશાળી હતા. થોડી વાર પછી થોડા ફૂલ એક થાળીમાં મૂકી માતા પિતા પાસે પહોંચી ગયા. માતા પિતાને પ્રણામ કરી તેમના ચરણોમાં ફૂલ ચડાવ્યા અને ત્યાર પછી માતા પિતાની 7 પ્રદક્ષિણા કરી. શિવજી અને પાર્વતીજીને તો લાગ્યું કે ગણેશજી યાત્રાની શરૂઆત કરતા પહેલા અમારા આશીર્વાદ ઈચ્છે છે. ગણેશજી તો 7 પ્રદક્ષિણા કરી શિવજી અને પાર્વતીજીને હાથ જોડી કહે, હે માતા પિતા, તમને તો ખબર જ હશે કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે માતા પિતા તો વિશ્વનું સ્વરૂપ કહેવાય. તેથી તમારી 7 પ્રદક્ષિણા કરી મેં તો 7 વખત પૃથ્વી જ નહીં પણ આખા વિશ્વની પ્રદક્ષિણા કરી લીધી છે. આ વાત સાંભળી પાર્વતીજી કહે, હે પુત્ર, તારી વાત સાવ સાચી છે. માતા પિતા ખરેખર પૃથ્વીનું સ્વરૂપ છે. શિવજી કહે, હે પુત્ર ગણેશ, તને માતા પિતાનો ખરેખરો મહિમા છે. આથી હું તને આ સ્પર્ધામાં વિજયી જાહેર કરું છું. હવે રિદ્ધિ અને સિદ્ધિના લગ્ન તારી સાથે થશે. અને આમ ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગોઠવાયા. બાળ મિત્રો, આપણા ઉપનિષદમાં ખૂબ જ જાણીતો એક શ્લોક આવે છે. આપણે એ શ્લોક વિશે થોડું જાણીએ. માતૃદેવો ભવ એટલે માતાને દેવ સમાન જાણો. પિતૃદેવો ભવ એટલે પિતાને દેવ સમાન જાણો.